મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને કોંગ્રેસ સજ્જ. કોંગ્રેસે ચૂંટણી લડનારા ઉમેદવારોને ફોન કર્યા છે. 20 ઉમેદવારોને ટિકિટ આપવાની ફોન કરીને માહિતી આપી છે. તો નયનાબા જાડેજા, બશરામ સાગઠિયા, ગાયત્રીબા વાઘેલાને કોંગ્રેસે ફોન કર્યો છે. અતુલ રાજાણી, કેતન તાડા અને જાગૃતિ ડાંગર સહિતના અનુભવી નેતાને ફોન કરવામાં આવ્યો છે. વોર્ડ નંબર 15માં ઉમેદવારીને લઈને કોંગ્રેસમાં આંતરિક ખેંચતાણ. પૂર્વ કોર્પોરેટર ભાનુ સુરાણી અને તેના પતિ પ્રવીણ સુરાણીની દાવેદારીને લઈને પણ ખેંચતાણ. પ્રવીણ સુરાણી ભાજપ સાથે બેઠક કરી હોવાનો દાવો થઈ રહ્યો છે. વધુ વિગતો સાથે સંવાદદાતા શનિ ફોન લાઈન પર જોડાઈ ગયા છે. શનિ, કોંગ્રેસ દ્વારા ઉમેદવારોને ફોન કરવામાં આવ્યા છે. કયા કયા ઉમેદવારોને ફોન કરવામાં આવ્યા, શું વધુ વિગતો? ચેતના વાત કરવામાં આવે, રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી લઈને કાઉન્ટડાઉન જ્યારે શરૂ થયું હોય ત્યારે ઉમેદવારની કોંગ્રેસની જે પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને કેટલાક ઉમેદવારોમાં અંતિમ મોહર પણ લાગી ચૂકી છે. રાજકોટ કોંગ્રેસના સિનિયર ગણાતા એવા 20 થી વધુ કોંગ્રેસી ઉમેદવારોને ટેલિફોનિક દ્વારા જાણ પણ કરવામાં આવી છે. કોંગ્રેસના અનુભવી અને જૂના જોગીઓને આ વખતે પહેલેથી જ મેદાનમાં ઉતારવાનો પ્રયત્ન કોંગ્રેસ દ્વારા હાથ ધરવામાં આવ્યો છે. સૌથી પહેલું નામ રમેશ ઝુંઝા, જે વોર્ડ નંબર 1 માંથી છે. એ નંબરમાંથી ક્રિકેટર જે રવિન્દ્ર જાડેજાના બેન નયનાબા જાડેજા આ વખતે મેદાનમાં ઉતરશે. વોર્ડ નંબર 2 માં જ્યાં ક્ષત્રિય સમાજનું સૌથી વધુ મતદાન છે, તેથી નયનાબા જાડેજાને મેદાને ઉતાર્યા છે. વોર્ડ નંબર 3 માંથી અતુલ રાજાણી, ગાયત્રીબા વાઘેલાનું નામ ચર્ચામાં છે. ઠાકરસિંહ ગજેરા, શૈલેષ કાકરિયા, રાખોલિયા ભગત, રણજીત મુંજવા, જેતના કેતન તાળા, સંજય અચુડિયા, જાગૃતિબેન ડાંગર, સુરેશ ગરૈયા, રસિક ભટ્ટ, નિલેશ મારુ, બસરામ સાગઠિયા અને મકબૂલ દાઉદાણી અત્યારે મજબૂત દાવેદારી પ્રમાણે આગળ જોવા મળી રહ્યા છે. તો જેતના વોર્ડ નંબર 15માં આંતરિક ખેંચતાણ હજુ જોવા મળી રહ્યું છે, જેમાં ભાનુબેન સોરાણીના પતિ પ્રવીણ સોરાણીએ દાવેદારી કરી છે. કારણ કે ગઈકાલમાં ભાનુબેન સોરાણી અને પ્રવીણ સોરાણી વિવાદમાં આવ્યા હતા અને કોંગ્રેસના કાર્યાલયનો વિવાદ છે તે વકર્યો હતો, જેમને કારણે તેમની ટિકિટ કપાઈ જવું અત્યારે લાગી રહ્યું છે. જી બિલકુલ શનિ, આભાર સમગ્ર માહિતી બદલ. તો રાજકોટ મનપા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં આંતરિક ગતિવિધિઓ તેજ બની ગઈ છે. રાજકોટ કોંગ્રેસના લગભગ 20 જેટલા સંભવિત ઉમેદવારોને ટેલિફોનિક જાણ કરવામાં આવતા રાજકીય માહોલ ગરમાઈ ચૂક્યો છે અને નયનાબા જાડેજાથી લઈને અતુલ રાજાણી, સંજય અજુડિયા સહિત અનેક નેતાઓને ઉમેદવારોને સંપર્ક કરાયો છે, જે સૂચવે છે કે પાર્ટી ઉમેદવારોની પ્રક્રિયામાં ઝડપ લાવી રહી છે. પરંતુ આ સામે જ આંતરિક ખેંચતાણ પણ સપાટી પર આવી ચૂકી છે.